ભારે પવન ફૂંકાવાના કારણે જૂનાગઢમાં ગિરનાર પર્વત પર રોપવે બંધ। પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય। પવનની ગતિ ધીમી થયા બાદ ફરીથી કરાશે શરૂ। ગોંડલના ગુંદાસરાના સરપંચ તોડ કરતા હોવાનો ઓડિયો વાયરલ થતા ખળભળાટ। મકાન દુકાન સહિતના બાંધકામની મંજૂરી માટે રૂપિયા લેતા હોવાનો આરોપ। મોરબી એસીબીએ શરૂ કરી તપાસ। ગોંડલ પાલિકાના ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન અને સભ્ય સહિત 4 સામે પોલીસે નોંધ્યો ગુનો। કોન્ટ્રાક્ટરનું અપહરણ અને મારામારીને લઈ 3 મહિના બાદ હાઈકોર્ટના આદેશથી નોંધાઈ ફરિયાદ। અમદાવાદમાં આલ્ફા 1 મોલથી 132 ફૂટ રિંગ રોડ સુધીનો રોડ 2 મહિના માટે કરાશે બંધ। પાણી અને ગટર લાઇનની કામગીરીને લઈ 18 એપ્રિલ સુધી રોડ રહેશે બંધ। પહાડી વિસ્તારમાં ફરીથી બરફવર્ષા। હિમાચલ પ્રદેશમાં આજે રેડ એલર્ટ। જમ્મુ કાશ્મીરના કુપવાડા અને શોપિયામાં બરફવર્ષાથી રસ્તાઓ બંધ। દિલ્હી એનસીઆરમાં પણ વરસાદની આગાહી। પ્રધાનમંત્રી મોદી આજે ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કીધામ મંદિરનો કરશે શિલાન્યાસ। ઉત્તર પ્રદેશને 10 લાખ કરોડ રૂપિયાના 14,000 પ્રોજેક્ટની અપાશે ભેટ।